તો મિત્રો બીજા ભાગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે મારા વાલા. તો અત્યારે હાલ આપણે જો ચર ગામની અંદર છે. ચર ગામની અંદર જો આ જગ્યાએ આપણે આખ્યાન રમવાનું છે અને સરસ મજાનું ગ્રાઉન્ડ છે. તમે જોઈ શકો છો અત્યારે કેવું મસ્ત ગ્રાઉન્ડ છે. ફૂલ જો બરાબર. અત્યારે માત્ર વાગ્યા છે જે 6 વાગ્યાને કેવો લાઇટનો અંજવાળો આવી ગયું છે. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આ બીજા ભાગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે, જેથી કરીને આપણે બધા સૌ સાથે મળીને આખ્યાનનું મોજ માણીશું. આખ્યાન કઈ રીતે રમીશું એ તમને બાળકો અત્યારે કઈ રીતે બધા અમારા સ્વયંસેવકો રમશે એ તમને જોવા મળશે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો. અને ખાસ તમને બધાને એક જાણ કરી દઉં કે ગગડિયો અને ટીહલો ભાભો આ આખ્યાનની અંદર રમવા આવી રહ્યા છે. તો ખાસ તમે આ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો, જેથી કરીને તમને અવનવા વિડીયો જોવા મળે. અને ખાસ નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાબા ધુકે લો બાંધનાઈ દૂ મિત્રો જો અત્યારે આપણું રામા મંડળ તૈયાર થઈ રહ્યું છે અને મિત્રો બધા તૈયાર થાય છે. અત્યારે સરસ મજાના બધા પાત્ર લે છે. જો અમારે સંતોષ ભગત સરસ મજાનું પાત્ર લીધું છે. તમે શું બનીને જવાના આજે? ખેડુભાઈ. પછી નહીં, ખેડુભાઈ જ લેવાનું છે. પછી આવશે અમારા મોટા રામદેવમાં અજમલ રાજા જો અહીંયા તૈયાર થાય છે સરસ મજાના. ચેનલમાં નવા હો લાઈક કરતા રહીજો. હું દેખાડું છું અમારે કેલા બાબા, અમારે ટીલા બાબા જો આપણે કહીએ ને બહુ ખૂબ સરસ એવું નામ છે. કેલા બાબા, તમે અમારા યુટ્યુબ મેમ્બરોને અને અમારા દર્શક મિત્રોને શું કહેવા માંગો છો? કાંક કહો તમારી ભાષામાં, તમારી ભાષામાં કાંઈક અમારે રેલા બાબા. અરે વાહ, મોજ વાહ. પૈસા ઘટે, પૈસા ઘટે. તો બાબા છે તો એની સાથે આપણે વિડીયો બનાવ્યો હતો અને મેં તમને બતાવ્યું ને કે મંડળના બધા લોકો તૈયાર થઈ રહ્યા છે.
તો 12 શ્રી શરૂ થઈ ગયું. દેવાભાઈ માલમ જો તરફથી હવે અમારા બીજો મિત્ર કે એમને તો લ્યો તો કાંઈ વાંધો નહીં, તમને લઈ લે. તમે ખેડૂભાઈમાં આવી ગયા, 5100 સરસ રૂપિયા આપે મજાનું. છે. તમને બહુ મજા આવશે. ટેલા બાબા જો અમારે બેસી ગયા છે અને આજે એમની લાઈવ કોમેડી જોવાની છે કે જિંદગીમાં મેં ક્યારે જોયા નતો, પણ આજે મેં લાઈવ જોઈ લીધા છે અને આજે ખાસ એમની આપણે કોમેડી નિહાળવાની છે. એટલે વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી રહેજો, જેથી કરી તમને પણ વિડીયો જોવાની ખૂબ જ મજા આવશે. આપી દીધું. ફાળો વિડીયો તમે continue બનાવી ઉપર લખાવજો જેથી કરીને અહીં મને વાંધો છે કે તમને ન કહું, તો મને હરમ આવે. લે એટલે તું સટ્ટી નહોતો પહેરતો ને તે તું તને ભાડું તોય તે હવે હું મોટો થઈ ગયો, હવે તમને ન કહીએ. તો કોને કે મારા કાકાને કહે. હા જા ત્યાં સડાયો જા આમ યાદ આવે એક પર ખૂણામાં. બોલ બેટા હું તને આ વાંધો ઉભા રહો તો હું નહીં કહું. હા લે એટલે પછી ખૂણામાં વયો જા છોકરું કહી દે તો એમ એમાં છે ને આ કાકા મને થોડોક વાંધો છે. તને શું વાંધો છે બોલ બેટા ત્યાં વાડીએ બધા આડો પાડોના ભાગ્યા બધા ભેગા થઈને ત્યાં મને મેણા બોલે. એ તો ભેગા થાય તારી વાતો કરતા હોય, મસ્તી કરતા હોય બેટા, એમાં આપણે ખોટું થોડું લગાડે. પણ હું કે તમને ખબર છે શું કે બેટા કે રૂપાનો છોકરો વાંઢો, હા એવડો મોટો ઢાંઢો ને તોય હજી રહી ગયો વાંઢો, એમ કે એમાં એવું હોય બેટા બોલાવો જેને બોલાવે ને બોલાવો. ઓણ કાવડિયા નથી મારવાલા જે હોય ઈ ગમે ને ભાઈ ઉછીના લઈ જાઓ. તો અહીં લાટ બેઠા. ભાઈ આ તારી અરે રંડીન તારી જેવો જ છો. હા હો ભાઈ થઈ ગયું છોકરાનું પછી શું કરશું ભાઈ હવે તો મારે તો બહાર રહેવાનું હોય. હા ભાઈ હાચી તારી જેવો કરી દીધો તે હાવે ને બગડીને વાહ કર્યો નથી. આ બાધો બે બહુ હારા લાગો. અહીંયા કોકના ગામમાં આવીને એ સહી મારે આણા તેડવાની વાત આવે તો એ બે ભાઈ બાંધવા મળે. હામાં લાકડું પસાડે, બથે આવે, એમ દીકરો માની જાય. તો કેમ માનશે ઈ તું મને કે હવે માને નહીં. તમારે જેને તમારે બોલાવે ને બોલાવો. આખા કુટુંબને ભેગું કરવું હોય તોય કરો. તો હું મંડલો કરવો મારે જે કરવું હોય કરો. પાટ વાળતા આવડે તો પાટ માંડો, બીજું હું. લા તો હાવ બગડીને વાંચ્યો એ આ છોકરું ભાઈ માનશે નહીં, મને નથી લાગતું ભાઈ હવે કાંઈ માને નહીં. હવે મારા ને તારા બે ના કીધે ને માનતો તો આનું કરવું હું મારે હવે અરે તો મોટા ભાઈ થોડોક યાદ કર ને હવે આના બદલામાં કોઈક આપતો હોય ને એક તો લઈ લેવો છે વાંઢો વકો જેવો હોય એવો. એવું બહુ કે તો આગળ મારા મામાને ઘેર હાલતો આમ તો જા, જા. ઉયો જાય જા. ઉયો જાય. જોજે, દોડું ટૂંકું છે માપે જાજે ઈ લોસો છે હારો જા તારા મામા ને ઘરે લે હવે ઉયો જાય. હાસુ કહું બસ જાને જો જાઓ. જા નથી જવું. ઓલા ઇકો વાળાને દઉં મૂકી દે સ્ટેશન સુધી. નથી જવું. કેમ કેન્સલ રાખું. હું જુઓ વિડિયો અહીંયા મારી હારે વાત કરીને હું જુઓ મારા મામાએ કોકની ઘેર છે. જાને ને તમારા બધા આવા જ ભેગા ચા લગે હવે જેવા છે ઈ તમારા છે ઈ. હા તે ભોગવ્યો હવે જો એ ભોગવો. દીકાનું કીધું કરતા હોય કાંઈ ન ભોગવવું પડે. તને કળશો દૂધ પાઈ દીધું હતું તો સારું હતું. એ પાઈ ગયો ને હજી ગણ કરી જાય એમ અહીંયા આવ્યો ની બે આવવા દે. શું કરવાનું છે તારે કે હવે આ એની મારો વહુ ના આણે તેડી આવી ગયો તો જ હું હરખું કામ કરી. નકર એક કઈ ધડા જ હવે અમારે તો ફેર નથી એટલે અમે પગમાં મોજડી નથી પહેરતા. હું ત્યાં એ પહેરું. તને લઈ દીધી હતી તો ક્યાં ગઈ કઈ ખબર ને. કેમ ઓલા પણ આપણે હોલ્ડ કરવા ઉભા રહે ને ત્યાં પડી રહી. ને ઓલો કુતરો વાહ જોડે તો તે હા ત્યારે એટલે મોજડી ની ફેર રેણી બાય વાળો થાય. હવે તું એક કામ કર મારા બેટા હું તું યો જા ઓણ તો તારો મેળ નહીં પડે. પૈસા એ કઈ છે નહીં. એક હક નહીં લેવા દો. આખા કુટુંબમાં ધ્યાન રાખજો. કેમ તું નડી હા એક કામ હરખું ન કરવા દો. આગળ ઉભો વાળ હળગાવો. એની કરતા વાડીએ જઈને થોડીક ભાષા લે પી જા જા ગુલાબ સાટી દે. જીરા સોડામાં પીન. હું લેવા ઓલા પશુઆ કાકાનો ફોન આવ્યો હતો હું આવ્યો હતો. કે મારી વાડી આવી નાખો ઓળો બાંધ્યો હતો. હું ભાગ નાખ્યો ઓળો શેનો? ખાવાનો સાચું છે બેટા બટા હવે મુક્તા મુકાઈ ગયો. હું જોઈ નહીં. આપા કેમ કે હું તો તેથી મહિનાનો ઓલે પાર્ટીમાં હતો. કયો મહિનો આઈઝોન બેઠો. આ ઈ મારી ઈ જ જાણવું હતું તેથી તું ક્યાં હતો ઈ બાકી ઓળો નતો બાનો હતું. મલક કાકાની પાલટી ક્યું ખાવી તો સીધો કાન પકડો ને આમ ફેરવીને ઓલો પકડો. પછી કે થાતું ને ક્યાંથી થાય આમ નામ કરશે ને બધા ક્યાંય નહીં મેળવા. એ ગામમાં કોઈ તારું મોઢું જોવા રાજી નથી. એ જે કરવું એ કરો. બાકી મારા વહુના આણા તેડી આવો.
એટલે આ તો હવે ઓલું બેઠું ભાઈ આ તો છોકરું બગડીને બે હાલ થઈ ગયું છે ભાઈ હવે શું કરશું આપણે બે ભાઈ થી સીધું નથી હાલતું આ સીધું હાલશે નહીં ભાઈ આપણે બે કીધું તો શું કરવું એ મારા બેટા તારી માને આમ હવે નો જાણતો નથી જવાનું તું વાડીએ જા વાડીયામાં ગાયું ભીખી મરે ઓલા મોટા પણ બોલાવો તો એલા મારા હમ મારા ગળાના હમ હવે તો તમે આણા તેડવા નહીં જાવ તો જાઓ પાકું હા પાકું ને કહું ક્યાં ભાગી વાડીએ જવાનું છે કામ કરવા નકર બડા ભેગો ફીતાય ઊંધો આગળ અહીંથી નું યોગ આવતો વાડીએ ઓલા પણ જવાનું છે હું ઘડી કરીને જાઉં લે એ તો અહીં બેઠો એટલે આ તો હવે નહીં જ નવું કાઢતો જાય વાત સાંભળીને જાય હું કોની હું સુકાદો આવે ઈ એ ભાઈ આ ભાઈ ખોટું ખોટું અહીંયા રે. હવે સાંભળ આપણા કીધે સીધો આવવાનો નથી આ નો હાલે આ આપણને રમાડે આ દાણામાં નહીં ઉતરે ને પાટમાં નહીં ઉતરે એને એમાં ખબર જ ન પડે હેમ હું એલા બહુ ખબર પડે એમ હવે સાંભળ હા ભાઈ આપણી બેના મોટા ભાઈ હા એને બોલાવા દે ઈ મીઠો ઠપકો દેહે ને તો ધોળા ધોળ જશે આ તો એ યાદ કરો ભાઈ જો મોટા ભાઈ આવીને સમજાવે એ તો આખા કુટુંબને બોલાવે તોય નો ઈ તો સમજે. જો હમણાં બગડા સટી બોલે તો જા અરે આખા ગામના ભવન જો ભેગા બગડા સટી બોલે ને તો જા નકર બાવળિયામાં ગા હો કે બોલાવો તો તો બીજું જોઈ લે હાલ તું એ તો અહીંયા જ બેઠો હોય, જોઈ લે. એ બજારમાં આવે એ ટોળા આવીને જોઈ આવે બજારમાં આવે એ ટોળા આવીને જોઈ આવે કોઈ ના મારો જીવન આવે મોટા ભાઈ રામ રામ એ રામ રામ ભાઈ રામ રામ એ મોરો ભાઈ એ મજામાં ક્યાં ઉકળાવી વીણતો આવ્યો મારો ભાઈ વાડીએથી એ મારા ભાઈ ના મારા ભાઈ એ મેં કીધું મારો ગીગલો બગડીનો ભાઈ છો મારા બે ભાઈ થી સીધું નોયલું માટે મને થયું કે તને બોલાવું હવે સને મને કાંઈ સાંભળવું નથી કેમ હવે હું વાડીએ નહીં જવાનો હા ટોપા સારા નહીં જવાનો કેમ નકરા મારા ગાયોને પોદળા ઢાળવા ભેંસોને પોદળા ઢાળવા તમારા થાઈને પોદળા ઢાળવા એટલે અમારા ક્યાંથી જહડા છે વળી ભાવડું છું ને લે વાડીએ ને વાડીએ મારા પડ્યું રહેવું હવે મને કાંઈ સાંભળવું નથી હવે મને વહુ લાવી દો હાલો એટલે હવે એ કઈ માથાની વહુ નથી હું કઈ યા બોલાવો જાઓ નબળું બેઠું પેલું એટલે આને સમાધાન કરવા બોલાવવાનો તો બડો લીધો આવ્યો વહુ લાવી દો મારે કાંઈ સાંભળવું નથી એટલે આ મોટો તું છે કે હું હવે હું આયા કોને ખબર છે ત્યારે મારો જલમ છે ઈ ખબર નથી મને એટલે તારી મૂછું છો પેલા ઈ જે હોય એ લબર મૂછા આયા વાવડ આવી જો ને કરામાં એકાદાનું મર્ડર થઈ જાય તો કેર મર્ડર લે મને તારે બાથવું છે આ તો ભૈયા તારે બાથવું છે હા. આમ રોડે હાલ રોડે હાલ બાજુ હોય તો રોડે અહીંયા ભૈયા ને કર એટલા આગળ ઊંચો કરશે હો આ મને હાકડી પડે છે એટલે એવડું મોટું હા લાય લાવ હાલ હાલ એટલે હું છે એટલે હું છે અરે હું છે
તારે બાંધવું ને બાંધવું નથી, મને વહુ લાવી દ્યો. ક્યાંથી લાવું પણ તમે ના જ લાગ, તમે કેમ પરણી ગયા? મારા છોકરા હાટુ ને મળતી તારી હાટુ ક્યાંથી લાવું ને આજ પરણાવું, કાલ પરણાવું. આ મારા 40 વર્ષ થયા, અમને 42 વર્ષ થાય તો ડોહીએ નહીં દે મને. કોઈ ડોહીએ નહીં દે મને. એ તમારો હાથવારો જો અહીં બેઠો વહુ લાવી દ્યો. હવે ઈ જો મારા બાપ પાસે. અહીં જો અહીંયા ઈ જો તેલ લેવા મને લાવી દ્યો. એ તારે બહુ લાવવી હા, હા. લગ્ન કરવા કરવા છે. તો હું કહું એવા લગ્ન કરવા હોય તો કરાવું જ્યારે જૂનાગઢનો મેળો ભરાય, આ બે માણા ફરવા જાય. તરણેતરનો મેળો ભરાય, આ બે માણા ફરવા જાય. મારે હું પાડો લઈને ફરવા જાવું? મારે હું પાડો લઈને ફરવા જાવું? તારે લગ્ન કરવા ને હું કહું એમ કરવું પડશે તો આવું છે તારે? કરી નાખું લગ્ન તારા હા, કરવા જ પડે ને. તારા ગ્રીન મેરેજ કરવા અરે એવું કાંઈ નથી, મારે તો સોડા ખાઈને લાવવી છે. ગ્રીન મેરેજ હા, મારે કાંઈ પણ વહુ લાવી દ્યો. તું જાણે તો તારે લીલ પરણાવો હવે અહીંયા લે એમને આજ પરણવું. ઓલા બે માણા ટીટિયા ફરે, ઓલા બે માણા ટીટિયા ફરે. વાંધો રોકડો બળતરા ન થાય મને. એમને મને હરખ ન હોય મને. શું થતું રહો હોય હરખ આમાં? આયા હાથ દાબો છો. હે ભાઈ, ખોટી વાત છે. ઓલા બે માણા ટીટિયા ફરે, ઓલા બે માણા ટીટિયા ફરે. વાંધો રોકડો બળતરા ન થાય મને. એમને મને હરખ ન હોય. શું ઓકળો હરખ હોય આમાં? એ બેટા ખોટી વાત છે. વાવનો લાવી દેવી પડે. એટલે આને ક્યાં પૂછ્યું? વાંધો જ લાગે છે. આમાં વાંધા બેઠા કઈ વારો આવે મને. પણ તો એ પરણેલો ભેગો વાતો કરી ને એટલે હું છે તારા મનમાં? એટલે તુકારો ન કરતો હો ભાઈ તું સમજી નહીં કે હું તારો ભાઈ છું. એ મોટા ભાઈ એ તુકારો તો કરે ને તમારથી મોટો છે તે તે અમે બે એક ગાડામાં છીએ એટલે તું સો કોની ભેગો હોય મારો મોટો બાપુ ભેગો આ તો વિયો ગઈ ભેગો જા હમણાં ધોતડી ભીની થઈ જાય. ત્યાં થોડી ભીની થાય હવે તમારા બે ની લીલ પરણાઈ દઉં લીલ કાંઈ ભણાવવાની અને તારી બાયડીની બધી ખબર છે. હું આ ઘરાણા પહેર્યા નથી ના બાપના. તો આ બહામણ કપાવી છે ને ઘરાણા કરાવ્યા છે. તો પડી પરણી ગયો તો પછી મને વેચીન અને ચાલે ભેંસનો દૂધનો વહીવટ ખાલી વહુ કરે છે. નકરું દૂધ વેચી વેચી નકરી કટકી કરે. 2000 રૂપિયા ભેગા કરે. એનો ભાઈ આટો આવે તારે 2000 રૂપિયા આપે. એક આટો આવે તાર કબાટ લાવે, બીજો આટો આવે તાર તિજોરી લાવે, ત્રીજો આટો આવે તાર કુકર લાવે, તારો ભાઈ કુકર લાવે. સીટીયું મારી થાય છે. એટલે એ ગામ વસાડે એવી વાતો કરી મને ગામ વસાડે વાતો કરી માં અરે રોદર, એ મોટા ભાઈ અરે લહણ આયામ. તો કોને તો ભાઈ હું ધોકો લાય એટલે એ મોટા ભાઈ હું છે. મામલો મેદાને કહેવાનો છે હા, હા, વાત હું છે. એલા તને કોણે છડાવ્યો એને સડાયો મને. તો લબર મુસા હેઠો બેહીને શું કરવા બેહે? આવ્યો તારોનો સોટી પડ્યો ખી 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 મારે હવે ભેગું રહેવું છે. મારું નોખું કઈ જ થઈ જા લોકો જા નોખું કઈ નાખો. જો આપણા બાપાને 3 વીઘા જમીન, 100 તારી 100 આની અને 100 મારી, મારા ભાગમાં આમ જો 100 વીઘા આવે ને, 20 વીઘા વેચી 1975 નું બાય મોડલ લાવું. એ મોટા ભાઈ 1975 નું બાય મોડલ લાવું. શું તે ગાતા નહીં સારા? એલા એમ તો આ દુખે ને એવું લાગે આને તો મારા ભાગની જમીન ક્યાં જાય એ તો ના નથી પાડી. એની એ આને કેરીનો રહ પામાં, કેરીનો રહ પામાં ઈ પીવે સોયણી મારે ધોવી પડે. તો ફક્ત તને કોણે કીધું હા, હું કીધું એટલે નવી લઈ લે ફાટેલું તૂટેલું આમ ગામ આખું દાંત કાઢે જો કાકા કાઢે ને મારે નકરું અને વાડી આ ખીતો હું કાઢીને આવ્યો વાડીએ પડ્યું રહેવું ને ભેંસ ભેગો ભેંસ, બળદ ભેગો બળદ. હવે મૂકું ને યાર, જાઉં છું. એલા હવે મલકના છોકરાને નો મારતો હોય એ સવાત જાઉં છું પોલીસ સ્ટેશને જવા. આ ચાલ્યો જા જા મારો ભાઈ ભાગ નથી દેતો. એ મોટા બાપ મને નો પરણાવવો પડે. એમાં દીકરાને તમે કેમ પરણાવ? મને નો પરણાવ. ઊભા ઘર હગાવી નાખો, ઊભા ઘર હગાવી નાખો. ને મલકની બાઈઓને હું પૂછવા જા અહીં મારી હારે વાત કરીને એટલે આખા ગામમાં કહી દો. હવે કહી દે જા કહી દઉં. એટલે આને તો આપણું જરી કઈ નથી એ મોટા ભાઈ કાંઈ નથી. તમે તો વેલ્યુ કાઢ્યા માણા વસલામાં બે ભાઈ ની હવે છે ને વાડીએ જઈ હા. ને ઓયડી હળગાવી નાખો. કઈ જા ફડકો વાડીએ જઈને 2 મોટરું દ દઈને કુવા ઉપર હાલે ને, ઊંધા શેડા દો, ઊંધા શેડા મોટરું બાળ નાખો. એટલે એ ભાઈ ઓલો ઓ ગોપતિયા બાળેલો છે આ ઈ બધું હું જ બાળી નાખો. હું કામ પણ બસ એમ. અને મને બધી ખબર છે. હો 4 માળના બંગલામાં તમે રહ્યો, હા. 2 માળના બંગલા મારે,
ઓલી ડોશી બચેલી ઢાળે એમ પડી છે ડોશીને મારી નાખો પેલા ડોશીને હક લેવા દે ડોશીને મારી નાખો ડોશીને હક લેવા દે ડોશી છે ને એટલે જ તમે ને હું બે છીએ જો હવે હું વાડીએ જાઉં છું કેમ કોઈ મન નથી રહેવું નહીં આનું કઈક કર પછી જા વાડીએ જાઉં આ કાકો દીકરો બે વાંડા એ મારું તો કઈ કરતા જાઓ હું અહીં રિહાઈને બેઠો ભલે બેઠો એ લબર મુસા હે એ ધારે મારે ઠીક નહીં થાયા એ ધારે મારે ઠીક તો જો અમારા પ્રતાપ રાજા યુવરાજ એ સરસ મજાના તૈયાર થઈ ગયા છે મસરીભાઈ ખીમાભાઈ ઝાલા તરફથી અને આ બાજુ છે અમારા અથવા તમારે હર્ષભાઈ જો તમે એ શેનું પાત્ર લીધું 10 થેલી સિમેન્ટ સગુણાબેનનું મસરીભાઈ કેમ ખીમાભાઈ છો? ઝાલા તરફથી મળે છે તમે શેનું પાત્ર લીધું અરે વાહ વાહ સરસ સરસ. તો જો અત્યારે તૈયાર થઈ ગયા છે અને અશ્વિનભાઈ તૈયાર થઈ ગયા છે અશ્વિનભાઈ તમે શેનું પાત્ર લીધું અરે વાહ વાહ સરસ મજાનું મેં પહેલા એમને ફરમાઈ અને મને બોલવાની ના પાડે છે પણ ધીમે ધીમે બ્લોગ બનાવી જો આ બેઠા છે જો અને આ કયા રાજા છે અજમલ રાજા કા હા મને હમણાં યમ રાજા બોલાય છે અજમલ રાજા છે અરે વાહ સરસ મજાના તૈયાર થઈ ગયા છે બધા રમી રહ્યા છે અને બારે પણ અત્યારે હું રમવા વારે વારે જાહેરાત કરું છું તેમાં ટેબલ ઉપર બે ટેબલ ઉપર ફાળો લખે છે અને ત્યાં લખાવતા રહેજો કારણ કે થોડી બધી નબળાઈ બતાવે આપણે મંદિરનું કામ એ લોકોનું કેવું છે કે થોડુંક અમારે ઘટે કારણ કે ઘણા વર્ષોથી આ એ લોકો પૈસા ભેગા કરે છે અને એ લોકો કે અમારે મંદિર જ બનાવવું છે. જેથી કરીને તમને તો અવનવા વિડીયો જોવા જે મળે કાંઈ અત્યાર સુધી ભેગા થયા હતા એ લોકો મંદિરમાં વાપરે છે અને વાસણા બાપાના મંદિરનો સ્લેબ ભરાઈ જાય એવી ઈ લોકોની ઈચ્છા. તો અત્યારે ચર તાલુકાની સોરી કેશોદ તાલુકાનું ચર છે ગામ છે ત્યાં વીર બચરાજ બળદગણી આશ્રમે રામા મંદિર ધર્મ કર્યું છે અને ચર ગામની સેવા કર્યો તો એમાં કેટલી હગાઈ કરી કેટલી પરણેલી કેટલી ભણે આમ જોવા હા એમાં 5 ની હગાઈ કરી છે બરોબર 7 ના લગ્ન કર્યા છે હા. અને 5 ભણે છે કેટલું ભણે છે સીએ કરે ઈ સી કરે છે એલા શ્રી નહીં મારા રોયા નકી સી કરતા હશે એવી ડિગ્રી આવે સીએ કરે હે હે બોલ ને તારો જન્મ કેદી થયો મારો જન્મ શનિવારે તારો જન્મ મારો રવિવારે હવે રવિવારે ડોહી રજા હોય હું મંડાણી એ મારો ત્યાં નો આવે રજા જ આવે ને પૂછી તો છોકરાને રજા આવે કે નહીં રવિવારે તારે ખબર જ હોય ઈ છોકરાઓને આવે રજા હું શું કહું બોલ ને તમારી પાસે બુધાલાલ ની પડી છે આ મારા બાપની નથી પડી બુધાલાલની હું પડી હોય મારે એમ ના તો પછી અરે બુધાલાલ તમાકુ આવે એની પડી છે અરે એમ સોફો જ પાડીને તમે અહીં કોણ છો આયા અમે સવી બે ભાઈ બેલડાના સવી અમે બે બેલડાના છો બે ભાઈ બેલડાના સવી એક જ કંપનીના સવી અમે અહીં તો જોતા એવું લાગે કે એક જ કંપનીના એક છો જ કંપનીના સવી હા. તો અમે અહીંયા પાણી ભરવા આવ્યું છે ને અમારે અહીંયા રાસ રમવાનો છે ભરવાને નળમાં આવે છે હવે આવે છે નળમાં એમ નહીં તો હજી હવે આવે છે હા તો મેં નતું કીધું કે તમે નળ રિપેર કરાવી રાખજો મને કેવા લઈ
અત્યારે આપણે હવે આખ્યાન પૂરું થઈ ગયું અને ફરી પાછા ગાડીમાં બેસી ગયા છે અને જો આ બધા નીચે બેઠા છે ને મજાના સરસ મજાના જોવા અત્યારે ધુમ્મસ છે ધુમ્મસમાં જાવી છે અત્યારે ઘર બાજુ તો અમારે જો અત્યારે સપાટપી શરૂ કરી દીધું છે થાક્યા ભાગ્યા છે કે આખ્યાનને જો અત્યારે સોટિયા વાળી કરે છે એ સારું સાંભળવું છે કે સોટિયો નહીં આવ્યો પકડાઈ ગયો હવે નહીં ધુમ્મસ કે ધુમ્મસ બરોબર તો મિત્રો બધા બેસી ગયા અહીંયા સરસ મજાના આગળ જોવો અમને કાંઈ વસ્તુ નથી દેખાતી જોવો તો પાણી પડે માટે જો મિત્રો કેટલું બધું ધુમ્મસ છે આગળનો રસ્તો નથી દેખાતો એ પણ નથી દેખાતો તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી રહ્યો અત્યારે આપણે જવાનું છે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે થઈ ગયું છે બધા મિત્રો સાથે મળીને અત્યારે બેસી ગયા છે બધા ટાઈટ ને ઠરવી છે ઠંડી ઠંડી છે તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો માતાજીના હામ ખાવ હે ના માતાજીના હામ મુલો ટાઈટ લાગે ધીમી ધીમી ટાઈટ હોય બહુ ટાઈટ નથી વાત સાકળ પડ્યો પણ થોડી ટાઈટ હોય કાંઈ દેખાતું નથી અને જો અમારા મિત્રો અત્યારે જો કેવા સરસ મજાના એ ટાટા સાંઈ બેસી ગયા જોવો તો ખરા જોઈ જાય આ કોણ હોઈ ગયું વિપુલ વખત દેલા લે હવે ફોન ઊંચો કરવો પડે ભાઈ ત્યાં તો મારે મિત્રો અત્યારે ચા પાણી પીવા અત્યારે ખોટે થઈ ગયા છે બધા ચા પાણી ચા પી ચાલો તમે ચાલો ચા પીવા તમારા બધાને ચા પીવાની બાકી હોય તો હાલો મારા લાવે ચા પીવા અત્યારે હોટલ નામ છે જો મિત્રો અત્યારે ચા પીવા આપણે ખોટે થઈ ગયા છે અને ગામનું નામ તો ગાંગેડા એવું કંઈક ગામનું નામ છે ત્યાં આગળ આપણે ઊભા છે વિડીયોમાં જો તમને ગમ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો પણ હવે તો વિડીયોને એન્ડ આપવાની તૈયારીમાં છે કારણ કે આપણે આખ્યાન પૂર્ણ થઈ ગયું છે અને આખ્યાન પૂરું કરી અને હવે આપણે રિટર્ન થઈ ગયા છીએ સોમનાથ વટી ગયા ગાગેડા ગામ આવેલું છે ત્યાં પાટિયા ઉપર આપણે ઊભા છે ને ચા પાણીનો નાસ્તો કરવા ઊભા રહી ગયા અને હવે તો ડાયરેક્ટ લગભગ તળાજા જઈને આપણે ભેગા થઈશું અને જો મોજ મસ્તી ગાડીમાં બધા કરતા છે તો સાથે સાથે મોજ મસ્તી કરતા જશું તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા તો મિત્રો અત્યારે જો અમારે સંતોષ ભગત અને ભીમભાઈ ભગત અને અમારા ડ્રાઈવર સાહેબ અને જો નાસ્તો પાણી કરવા ઊભા રહી ગયા તો વેપાર ખાય છે અત્યારે અને આખ્યાન રમીને તો અત્યારે અમે નીકળી ગયા છે તમને મેં કીધું ને ગાંગેડા પાસે ઊભા છે ગાંગેડા ગામનું નામ કેવું સરસ મજાનું છે કા હું કે ડ્રાઈવર સાહેબ તમને ઊંઘ આવે કે ધીમે ધીમે એમ ને ધીમે ધીમે તો સંતોષ ભગત આપણે પછી બપોરે જમવાનો ઓલ્ટ આવશે કે આવશે તો કાંઈ વાંધો નહીં તો સારું કહેવાય લ્યો હે કાંઈ વાંધો નહીં કાંઈક કરશું આપણે આડાવડું એમાં કાંઈ ના પડાય તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે કૃષ્ણ હોટલની અંદર જમવા માટે આપણે બધા અહીંયા ઉતર્યા છે અત્યારે જો આ બધા અહીંયા બેઠા છે સરસ મજાના કેમ છો શું થયું થાકી ગયા અરે તો મિત્રો દર્શક મિત્રો હવે વિડીયોને આપણે છેલ્લો એન્ડ આપવાનો છે અને બ્લોગ નંબર 2 પાર્ટ જે બીજો છે બીજા ભાગનો વિડીયો અત્યારે આપણે અહીંયા બંધ કરવાનો છે અને છેલ્લો વિડીયો છે ને અત્યારે આપણે જમવા બેસ્યું છે અને આ વિડીયોને આપણે અહીંયાથી વિરામ આપશું અને ફરી મળીશું આપણે નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી કન્ટિન્યુ બનાવી રહીજો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક અને કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં તો મળીએ આપણે જમવા બેસીશું તો જમતા આપણે વાત કરીશું થોડીક પછી પાછા વિડીયોને આપણે બ્લોગને એન્ડ આપીશું તો જો મિત્રો બધા આવી ગયા છે ત્યારે અહીંયા હાજર અને બધા તો અમારા ભીમભાઈ યમરાજા કે હા શું નામ યમરાજા કે અરે અજમલ રાજા કા અજમલ રાજા જો અમારે થાકી ગયા હા તો મને કાંઈ ભૂલાઈ લઈ જાય મને અલા અજમલ રાજાની બદલે યમરાજા કહેવાય જાય
અમે કીધું એમ રાજા આવ્યા એવો થાય. તો મિત્રો હાલો હમણાં જે રસોઈ આપણી આટલું તૈયાર બને છે તો આપણે તૈયાર રસોઈ બની જાય એટલે હમણાં ભાઈ બધા જમવા બેસવાનું હતું. તો ચાલો સૌ સાથે મળીને જમી લઈએ. તમે પણ જમી લેજો. તો મિત્રો આપણે સોમનાથ જવાનું હતું તો સોમનાથ આપણે બાયપાસ રહી ગયું છે 5 કિલોમીટર જવાનું હતું કારણ કે બધા થાક્યા પાક્યા હતા ને એટલે સોમનાથ જવાનું આપણે કેન્સલ રાખ્યું કારણ કે આજે ફરી બીજી નાઇટ રમવા જવાનું છે. તો લોકો બધા આપણે મિત્રો બધા સભ્યો એવું કહી રહ્યા હતા કે ભાઈ સોમનાથ નથી જવું, સોમનાથ જઈશું તો આપણે 2 થી 3 કલાક બગડશે તો વહેલાસર આપણે જે બીજી નાઇટ રમવા જવાની છે ત્યાં પહોંચી નહીં શકીએ. તો એટલા માટે આપણે સોમનાથ નથી પહોંચ્યા. પણ દર્શક મિત્રો હું તમને જરૂર સોમનાથ લઈ જઈશ. હું જ્યારે સોમનાથ જઈશ ને ત્યારે તમને બધાને જરૂર દર્શન કરાવીશ. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો મિત્રો હવે બધાને જય મારા દ્વારકાધીશ. રામ રામ. 2 મિનિટ ખમી જાવ, વિડીયો બનાવી નાખું. તમને 2 વાગ્યું ઘડી તો ખમવામાં બ્લોગ બનાવી નાખો છે ને. તો દર્શક મિત્રો તમને બધાને હવે મારા જય દ્વારકાધીશ. આ બ્લોગને આપણે અહીંયા પૂર્ણ કરી આગળ હવે નવા બ્લોગમાં આપણે તમે કન્ટિન્યુ બનાવી રહેજો. તો આપણે ફરી વખત બ્લોગ બનાવીશું ત્યારે ફરી વખત આપણે વિડીયો મૂકીશું. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.